લાલભાઈ પી લીધું પાણી? લાલભાઈ હે પ્રભુ તમે એકલા કે આ મહિલાઓ લાલભાઈ આ મહિલાઓ આવા જુઓ મહિલાઓ લાલભાઈ તમે હાથે નહીં ભાવ લાલભાઈ મહાદેવ તમને એને ભગવાને બોઈકલા હે લાલભાઈ ને હાથ નો લગાડતા હે ને આ ફરતે જાડીમાં હે ને કરંટ આવે હા તો ભગવાને ગઈકાલે હે ને વરસાદ પાડ્યો નકર તો આજ તમારી સામે ઊભો ન હોય આ બધું ભર્યું ને પાણી પીધું એમાંથી તમે કેટલા દિવસથી અહીંયા છો? અઠવાડિયાથી. તમે અઠવાડિયાથી અહીંયા છો? તો તમે હલવાના કઈ રીતે? એ ઓલાથી તમને મેં રાતે ધર્મશાળાએ ન મૂક્યા પછી એને હું ઘેરે જતો હતો ને મારા ભાઈબંધનો આવ્યો ફોન મને કે કંઈક ફેરો હે તો તું માર લઈશ મેં કીધું હા તો એમાં સામાન હતું બરાબર આટલી મોટી પેટી હતી તો એ હે ને ઓલા ગેટથી ઢળતો આ આવ્યો ને રસોડામાં મૂકતો હતો ને હે ને પાણી ઢોળાનું હતું ને આ પગ લઈપતો દરવાજે માથું વાગ્યું હું થઈ ગયો બેભાન ને હું બીજે દી ઉઠ્યો ત્યાં તાળું તો એ ખોયેલું મેં તો અહીં શોટ લાગી ગયો આ ટપકું દેખાય જુઓ તમને એ પહેલેથી તો હે ને આવડું મોટું હતું પણ તમે આયા કેમ ના આ ફાર્મ મારા ભાઈબંધનું છે. હે એટલે આ ફાર્મ તમારા ભાઈબંધનું હે તો ફોન બોન કરો ને ચાવી માંગો આ ખોલો ને ઈ બહાર ગામ ગયો છે, નાની ચાવી મારી પાસે હે નહીં. હા એટલે જ કહું એને ફોન બોન કરો ને કોકને તો ચાવી બાવી દઈને ગયો હશે કે નહીં. હું તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. ગાયું અહીંયા ક્યાં ગાયું ગઈકાલ સુધી તો અહીંયા ગાયું ને કાંઈ હતું નહીં આજે કેમનું હોય નહોતું લાલભાઈ? નહીં લાલભાઈ ગાયું અહીંયા જ હતી. એટલે હું અઠવાડિયાથી હલવાણો છું ગાયું મેં ઈ આઈસા તમે મૂકો ને તમે આવજો લાલભાઈ તમે યાર ગાયું રણ કે ન્યા ક્યાં જાવ આ એક માણા બોલે એનું સાંભળતા નથી ને કાઢજો ને મને આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ. તમે જે રીતે અંદર હલવાના એમાં હું નો ગળે ઉતરે લાલભાઈ હું એને આવ્યો પેટી ભારે હતી પાણી ઢોળાનું તું પગ લઈપતો દરવાજો માથે પાક્યો હું થઈ ગયો. સાચું બોલો લાલભાઈ. લાલભાઈ સાચું કહું મારો પગ લપતા હું એને ચોરી કરવા આવ્યો તો યાર. ચોરી કરવા આવ્યા હતા લાલભાઈ? પણ મેં કરી નથી લાલભાઈ, મેં ચોરી નથી કરી. ઈ રહ્યું બેગ તમે જોઈ લ્યો ન્યા હે. તમે આમ ક્યાં જાઓ? સાંભળો ને યાર મેં તમને જુનાગઢ પહેરવું હતું ભાઈબંધ ની તમને તમે આમ વ્યા જાઓ. માણસને મેં જમાડ્યો હતો રાતે તમને એને કાવો પાયો તો મેં. Krishna 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 Krishna